જો તમે 14 જૂન સુધી તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તમારું આધાર કાર્ડ અમાન્ય થઈ જશે. આવી ખોટી ખબરો પર તમારે ભરોસો ના કરવો જોઈએ, કારણ કે ન્યૂઝ ચેનલ વાળા આવી ખોટી ખબરો ફેલાવીને પોતાના વ્યૂઝ વધારતા રહે છે. પણ હું તમને સાચી ખબર કહી દઉં કે 14 જૂન સુધી તમે તમારું આધાર કાર્ડ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. હવે તમે જાણવા માંગતા હશો આવું કેવી રીતે? તો એ જાણવા માટે આ વિડીયો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર આધાર કાર્ડને લઈને ઘણા સમાચાર વહેતા થયા છે અને ખાસ કરીને એવું કહેવાય છે કે જો તમે છેલ્લા 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો 14 જૂન પછીથી તમારું આધાર કાર્ડ અમાન્ય થઈ જશે. હવે આ સાંભળીને તમને પણ પ્રશ્ન આવતો હશે કે આ સમાચાર સાચા છે કે ખોટા? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે UIDAI એ કહ્યું છે કે આ સમાચાર એકદમ ખોટા છે અને સાથે એમ પણ કહ્યું છે કે 14 જૂનની તારીખ એ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની ડેડલાઇન છે. તેને આધાર કાર્ડના માન્ય અને અમાન્ય સાથે કોઈ પણ લેવા દેવા નથી. એટલે કે તમારું આધાર કાર્ડ જો 10 વર્ષ કે તેનાથી વધારે જૂનું છે અને તમે 10 વર્ષમાં તેને અપડેટ નથી કરાવ્યું તો તમે 14 જૂન સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. અને 14 જૂન પછી પણ તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો, પરંતુ આ કામ માટે તમારે થોડા પૈસા ચૂકવવા પડશે. હવે તમે વિચારતા હશો કે ફ્રીમાં આધાર કાર્ડ કેવી રીતના અપડેટ કરાવવું? તો આ માટે સૌથી પહેલા સ્ક્રીન પર દેખાતી આધાર કાર્ડની ઓફિશિયલ આ સાઇટ પર જાઓ. અહીં ભાષા સિલેક્ટ કરો અને એ પછી માય આધારમાં જઈને અપડેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. એટલે તમને સ્ક્રીન પર દેખાશે કે 14 જૂન સુધી તમે આ કામ ફ્રીમાં કરી શકો છો. એ બાદ ક્લિક ટુ સબમિટ પર ટેપ કરશો એટલે પહેલાં તો તમારે લોગિન કરવું પડશે. આ માટે તમારા આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરીને ગેટ OTP પર ક્લિક કરો એટલે તમારા રજિસ્ટર નંબરમાં OTP આવશે. તેને એન્ટર કરીને લોગિન કરી લો. હવે તમને ડોક્યુમેન્ટ અપડેટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો એટલે સ્ક્રીન પર તમને તમારી આધાર ડિટેલ દેખાશે. વેરીફાઈ પર ક્લિક કરશો એ બાદ અપલોડનો ઓપ્શન દેખાશે. હવે તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને એડ્રેસ પ્રૂફ માટે માંગેલા ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને એ બાદ કન્ફર્મેશન આપ્યા બાદ તમને 14 નંબરનો અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે URN નંબર મળશે. આના દ્વારા તમે તમારા આધાર અપડેટની પ્રોસેસને ટ્રેક કરી શકો છો. અને જો તમે ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ નથી કરાવવા માંગતા તો તમે આધાર સેન્ટર પર જઈને પણ તેને અપડેટ કરાવી શકો છો, પરંતુ આ માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સાથે જ દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો અને તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.